ઓકે, તો આજનો આપણો ટોપિક છે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ શું છે. તો દરેક જણ નોટ કરે મારી સાથે. પહેલો મુદ્દો, કોઈ પણ અર્ધકોષ નો એકલાનો વિદ્યુત પોટેન્શિયલ માપી શકાતો નથી. અર્ધકોષ નો પોટેન્શિયલ માપવા માટે બીજો કોઈ પ્રમાણિત અર્ધકોષ હોવો જોઈએ જેને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. ઓકે, આને બહુ ધ્યાનથી જોજો. એવું કહેવાય છે કે કોઈ પણ અર્ધકોષ છે એ કોઈ પણ અર્ધકોષ એનો એકલાનો પોટેન્શિયલ કદી પણ ન માપી શકાય. આથી જો તમારે અર્ધકોષનો પોટેન્શિયલ માપવો હોય તો તેની સામે બીજો એક અર્ધકોષ હોવો જોઈએ કે જે પ્રમાણિત હોય. એની સાપેક્ષે જ તમે પેલા અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકશો. જેમ કે હું તમને એમ કહું કે ઘઉંની એક ગુણ છે, એ ગુણમાંથી તમને એમ કહું કે 1 કિલો ઘઉં કાઢી લાવો, તો તમે કેવી રીતે કાઢશો? એમને તો તમે કાઢી શકવાના છે નહીં. તમે હાથની મદદથી જશો ને તમે એમ કહેશો કે લે ભાઈ 1 મુઠ્ઠી 2 મુઠ્ઠી 3 મુઠ્ઠી 4 મુઠ્ઠી 1 કિલો થઈ ગઈ, તો તમે કાઢી શકવાના છે જ નહીં. એની માટે તમને શું જોઈશે? 1 કિલોનો બાટ જોઈશે. જો 1 કિલોનો બાટ હશે તો 1 કિલોના બાટની મદદથી જ તમે ગુણમાંથી 1 કિલો ઘઉં કાઢી શકશો, બરાબર ને? તો 1 કિલો ઘઉં માટે તમને જોઈશે બાટ. એ બાટ તમારો સંદર્ભ થયો. એ જ રીતે કોઈ પણ અર્ધકોષ એનો પોતાનો એકલાનો પોટેન્શિયલ કદી પણ ના માપી શકાય. એને માપવા માટે તમારે બીજો એક અર્ધકોષ જોઈએ છે, અને બીજો જે અર્ધકોષ છે તે પણ પ્રમાણિત હોવો જોઈએ. અને એ જે પ્રમાણિત અર્ધકોષ આપણે પસંદ કરેલો છે તેને આપણે નામ આપેલું છે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. તો બોલો, દરેકને ક્લિયર થઈ ગયું કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ શું છે? કોઈ પણ અર્ધકોષ એનો પોતાનો એકલાનો પોટેન્શિયલ કદી પણ માપી શકાતો નથી. આથી તેને માપવા માટે આપણે એક એવો અર્ધકોષ પસંદ કરેલો છે કે જે સંદર્ભ છે, પ્રમાણિત છે, અને તેની સાપેક્ષે આપણે બાકીના બધા જ અર્ધકોષના પોટેન્શિયલ માપીશું. તો જે પ્રમાણિત અર્ધકોષ એની સાપેક્ષે આપણે બાકીના બધા અર્ધકોષના પોટેન્શિયલ માપવાના છે એને આપણે નામ આપેલું છે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. ક્લિયર થઈ ગયું? આ બે મુદ્દા નોટ કરી લો. ત્યારબાદ આપણે વાત કરીશું એની રચના વિશે. ચાલો, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. બીજી એક વસ્તુ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એને હું SHE કહીશ. C. S for standard, H for hydrogen and E for electron. Standard પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. E for electron મતલબ કે વિદ્યુત ધ્રુવ, હાઇડ્રોજન અને સ્ટાન્ડર્ડ. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એને શોર્ટમાં કહીશ SHE. હવે SHE ની રચના જોઈએ. SHE ની રચનાની અંદર સૌથી પહેલી વસ્તુ તો આવે છે પાત્ર. બીજી વસ્તુ આવે છે હાઇડ્રોજન વાયુ. પ્રમાણિત છે મતલબ કે હાઇડ્રોજન વાયુનું દબાણ તમારે એક વાતાવરણ રાખવાનું છે. ત્રીજી વસ્તુ આવે છે હાઇડ્રોજનનો આયન કે જેને આપણે H+ કહીએ છીએ. H+ આયન ધરાવતું દ્રાવણ. ચોથી વસ્તુ આવશે પ્લેટિનમનો ટુકડો. એક નાનો અમથો પ્લેટિનમનો ટુકડો આવશે. પાંચમી વસ્તુ આવશે કોપર તાર. આ પાંચ વસ્તુને આપણે ભેગી કરવાની છે. બીજી એક વસ્તુ H+
આયન ધરાવતું જે પણ દ્રાવણ તમે વાપરશો તેની સાંદ્રતા તમારે રાખવાની છે 1 મોલર, કારણ કે પ્રમાણિત છે ને, તો પ્રમાણિત અવસ્થા માટે આ બે કન્ડિશનનું પાલન કરવું પડશે. બીજી એક વસ્તુ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બનાવવા માટે અહીંયા તાપમાન મેન્ટેન કરવાનું છે કમ્પલસરી 298 કેલ્વિન. તો 1 2 and 3 આ ત્રણ કન્ડિશન થઈ, એક વાતાવરણ, 1 મોલર અને 298 કેલ્વિન. અને આટલી વસ્તુ જોઈશે, આટલી વસ્તુ હશે તો તમારો વાયુ વિદ્યુત ધ્રુવ તમે આસાનીથી બનાવી શકશો. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા તો આપણે પાત્ર લઈ લઈએ. તો ધ્યાનથી જોવા, તમારું પાત્ર છે. ત્યારબાદ એ પાત્રની અંદર આપણે H+ આયન ધરાવતું દ્રાવણ ભરી દઈશું. આ H+ આયન ધરાવતું માની લો કે આ દ્રાવણ છે. એની અંદર આપણે એક કન્ટેનર ભરીશું. આ રીતે કન્ટેનર મૂકીશું. કાચની બનેલી એક નળી, બંધ નળી તમે માની શકો છો, બંધ નળી. અને એ બંધ નળીનો એક છેડો ખુલ્લો હશે જેમાં તમે અહીંયા પ્લેટિનમની પટ્ટી મૂકશો. આ જે પ્લેટિનમ છે ને, પ્લેટિનમનો ટુકડો, એ પ્લેટિનમનો ટુકડો અહીંયા મૂકો. આ એક કાચનું કન્ટેનર હશે, નળી, બંધ નળી છે. એ નળીમાં અહીંયા એક ગેપ હશે જેની મદદથી અંદર પ્રવેશ કરશે હાઇડ્રોજન વાયુ. મતલબ કે આટલો જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ આખો વિસ્તાર, આખો આ જે વિસ્તાર એ કોનાથી ભરેલો હશે? હાઇડ્રોજન વાયુથી. અને બાકી રહ્યો કોપરનો તાર. તો પ્લેટિનમની પટ્ટીનું કનેક્શન કોપરના તાર સાથે આ રીતે આપીશું અને એ કોપરનો તાર અહીંયાથી બહાર જશે અને જોડાવા માટે તૈયાર રહેશે. તો આ રીતે તૈયાર થાય તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ફરીથી પાત્રની અંદર દ્રાવણ, કયું દ્રાવણ? હાઇડ્રોજનના આયન ધરાવતું દ્રાવણ, H+ ધરાવતું દ્રાવણ. ચાલો H+ ધરાવતા દ્રાવણ તરીકે આપણે લઈ શકીએ HCl અને પ્રમાણિત બનાવવાનો છે, મતલબ કે જે કોન્સન્ટ્રેશન છે તે કેટલી રાખીશું? 1 મોલર. આ જે પણ હાઇડ્રોજન વાયુ અંદર પસાર કરીશું તેનું દબાણ 1 વાતાવરણ હશે. આ તમારી પ્લેટિનમની પટ્ટી, આ તમારો કોપર તાર. આ તૈયાર થઈ ગયો તમારો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. તો આ છે તમારો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, સી એની રચના. તો આને આપણે સી કહીશું. ઓકે, તો આ સી ની રચના છે. ઓકે, હવે સવાલ એ છે આપણો કે જો આને આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહીએ તો સવાલ એ છે કે વિદ્યુત ધ્રુવ બે પ્રકારના આવે, કાં તો એનોડ તરીકે પણ વર્તે, વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે પણ વર્તે. તો મારો સવાલ એ છે કે આજે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે શેના તરીકે વર્તશે? રચના પછી આપણે જોઈશું કે જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ શેના તરીકે વર્તે. તો ધ્યાનથી જોજો. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એને શોર્ટમાં લખીએ સી. એવું કહેવાય છે કે જે સી છે તે એનોડ અને કેથોડ બંને તરીકે વર્તે છે. જે હાઇડ્રોજનનો અર્ધકોષ છે એ હાઇડ્રોજનનો અર્ધકોષ શેના તરીકે વર્તે? તો જવાબ છે હાઇડ્રોજનનો અર્ધકોષ એનોડ અને કેથોડ બંને તરીકે વર્તે. કેમ? કારણ કે જે હાઇડ્રોજન અર્ધકોષ છે, આ જે હાઇડ્રોજન અર્ધકોષ છે તે હાઇડ્રોજન અર્ધકોષ પાસે ઓક્સિડેશન અને રિડક્શન બંને કરાવવાની તાકાત છે. ઓક્સિડેશન કરાવશે તો તે એનોડ તરીકે વર્તશે, રિડક્શન કરાવશે તો તે કેથોડ તરીકે વર્તશે. એની પ્રક્રિયા લખી નાખીએ. એનોડની પ્રક્રિયા, એનોડ પર શું થાય? ઓક્સિડેશન. તો એનોડ પર થતી ઓક્સિડેશન પ્રક્રિયા, જો તે એનોડ તરીકે વર્તતો હશે તો તેના પર થતી ઓક્સિડેશનની પ્રક્રિયા કંઈક આવી હશે. H2 gives 2H+ plus 2 electron minus. અને જો તે કેથોડ તરીકે વર્તશે તો તેના પર થતી રિડક્શનની પ્રક્રિયા લખાશે 2H+ plus 2 electron minus gives H2. તો આ રીતે તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તે છે અને કેથોડ તરીકે પણ વર્તે છે. હવે સવાલ એ છે ક્યારે? સવાલ એ છે ક્યારે? આપણે તો કીધું કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તે, કેથોડ તરીકે પણ વર્તે, પણ સવાલ એ છે ક્યારે એનોડ તરીકે વર્તે અને ક્યારે કેથોડ તરીકે વર્તે. તો એવું કહેવાય છે સી એનોડ બનશે કે કેથોડ?
સી એનોડ બનશે કે કેથોડ બનશે તેનો આધાર તે કયા અર્ધકોષ સાથે જોડાયેલ છે તેના પર છે. એ તો ખબર છે કે તે એનોડ પણ બની શકે કેથોડ પણ બની શકે, પણ ક્યારે એનોડ બનશે ક્યારે કેથોડ બનશે તે આપણે એમ ના કહી શકીએ. એની માટે આપણે જોવું પડે કે તમારો આ જે હાઇડ્રોજન અર્ધકોષ છે તે કોની સાથે જોડાયેલો છે. ધ્યાનથી જુઓ. એવું જોવા મળે છે કે જ્યારે તમે હાઇડ્રોજન અર્ધકોષને માની લો કે આ હાઇડ્રોજન અર્ધકોષ છે અને આ એક અજ્ઞાત અર્ધકોષ છે. અજ્ઞાત અર્ધકોષ એવું જોવા મળે છે કે જ્યારે તમે હાઇડ્રોજન અર્ધકોષ, ચાલો માની લો કે અજ્ઞાત અર્ધકોષ તરીકે આપણે લઈ લઈએ છીએ કોપર. એવું જોવા મળે છે કે જ્યારે હાઇડ્રોજન અર્ધકોષને કોપરના અર્ધકોષ સાથે જોડવામાં આવે, જ્યારે હાઇડ્રોજનના અર્ધકોષને કોપરના અર્ધકોષ સાથે જોડવામાં આવે તો તે કોપરના અર્ધકોષમાં Cu+2 માંથી Cu બનાવે છે. જ્યારે હાઇડ્રોજન અર્ધકોષને કોપરના અર્ધકોષ સાથે જોડવામાં આવે ત્યારે કોપરના પાત્રમાં Cu+2 માંથી Cu બને છે અને હાઇડ્રોજન તરફ H2 નું રૂપાંતરણ 2H+ અને 2 ઇલેક્ટ્રોનમાં થાય છે, જેના પરિણામે 2 ઇલેક્ટ્રોન પરિપથમાંથી બહાર નીકળશે અને કોના તરફ જશે? કોપર તરફ. કોપર પાસે 2 ઇલેક્ટ્રોન આવશે અને જે કોપરનો અર્ધકોષ છે એ કોપરના અર્ધકોષમાં CuSO4 નું દ્રાવણ પણ હોવાનું કે નહીં હોવાનું? જ્યારે કોપર અર્ધકોષ બોલું તેનો મતલબ તમારે આવો સમજવાનો, કોપરની પટ્ટી વાળું, અને અહીંયા કોનું દ્રાવણ હશે? CuSO4, બરાબર ને? તો આ કોપર અર્ધકોષ છે. તો કોપર અર્ધકોષની અંદર હંમેશા આપણે જાણતા હોઈએ છીએ કે દ્રાવણમાં Cu+2 ના આયનો હોય છે અને એ Cu+2 ના આયનો ઇલેક્ટ્રોન સાથે જોડાઈને કોપર બનાવે છે, બરાબર કે નહીં? તો જોવા મળેલું છે કે જ્યારે હાઇડ્રોજન અર્ધકોષને કોપર સાથે જોડવામાં આવે છે તો હાઇડ્રોજન અર્ધકોષ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોપર તરફ કોપરનું પ્રમાણ વધે છે. એટલે કે આસાનીથી બોલી શકાય કે કોપર તરફ રિડક્શન થાય છે અને આ તરફ ઓક્સિડેશન થાય છે. આથી આવા સંજોગોમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તશે અને કોપર કેથોડ તરીકે વર્તશે. છે કે નહીં? એવી જ રીતે જોવા મળેલું છે કે જો તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું કનેક્શન ઝિંકના વિદ્યુત ધ્રુવ સાથે કરશો, જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું કનેક્શન ઝિંકના વિદ્યુત ધ્રુવ સાથે કરશો તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં કંઈક આવી પ્રક્રિયા થાય છે. 2H++ 2 ઇલેક્ટ્રોન gives H2 અને ઝિંકના અર્ધકોષમાં પ્રક્રિયા થાય છે Zn gives Zn+2 +2 ઇલેક્ટ્રોન માઈનસ. હવે તમે જાતે જ જોઈ શકો છો કે જ્યારે તમે તેને ઝિંક સાથે જોડો છો તો ઝિંક પોતાનામાંથી Zn+2 બનાવે છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. મુક્ત થયેલા 2 ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં જશે અને જઈને કોની પાસે આવશે? H2 પાસે. આ કોણ છે? H2. આ છે વાયુ વિદ્યુત ધ્રુવ અને આપણને બધાને ખબર છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના દ્રાવણમાં H+ છે કે નહીં? તો જ્યારે બંને ઇલેક્ટ્રોન ચાલીને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પાસે આવશે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર 2 ઇલેક્ટ્રોન H+ સાથે જોડાઈને H2 બનાવશે. આવા સંજોગોમાં આ જગ્યા ઉપર રિડક્શન થયું તેમ કહેવાય અને આ જગ્યાએ ઓક્સિડેશન થયું તેમ કહેવાય. અને રિડક્શન થાય તો તે કેથોડ તરીકે વર્તે અને ઓક્સિડેશન થાય તો ઝિંક એનોડ તરીકે વર્તે. આના પરથી આપણે બોલી શકીએ છીએ, આના પરથી આપણે કહી શકીએ છીએ, શું કહી શકીએ છીએ? કે આ કિસ્સામાં તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે અને આ કિસ્સામાં તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? કેથોડ તરીકે વર્તે છે. ટૂંકમાં તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તશે કે કેથોડ તરીકે વર્તશે તેનો આધાર કોના ઉપર રહેલો છે? તમે તેને કોની સાથે જોડો છો તેના ઉપર. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ દરેકને? ઓકે, હવે આગળ વધીશું. આપણને દરેકને ખબર છે કે આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ છે.
અને પોતે અર્ધકોષ છે. એને આપણે પ્રમાણિત અર્ધકોષ કીધો છે. તો સવાલ એ છે કે જો આ પ્રમાણિત અર્ધકોષ છે તો આ અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો? તો આપણા જેટલા પણ વૈજ્ઞાનિકો હતા જે આઈયુપીએસસી છે, આઈયુપીએસસી અનુસાર કહેવામાં આવ્યું કે આપણો આ જે હાઇડ્રોજન અર્ધકોષ છે તેનો પોટેન્શિયલ ચાહે ઓક્સિડેશનની સ્થિતિ હોય કે રિડક્શનની સ્થિતિ હોય, કોઈ પણ સ્થિતિ હોય તેનો પોટેન્શિયલ હંમેશા તમારે 0.00 વોલ્ટ જ લેવાનો. બોલો, ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ હોય, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે એ બંને કેવા 0.00 વોલ્ટ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ચાલો હવે માની લો હમણાં તમે થોડી વાર પહેલા જોયું કે તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તે છે અને કેથોડ તરીકે પણ વર્તે છે. ઓકે, હમણાં એને સાઈડ ઉપર જવા દો. આપણને ખબર છે કે કોઈ પણ કોષ હોય એનો પોટેન્શિયલ, કોઈ પણ કોષનો પોટેન્શિયલ બરાબર કોષના કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ કોષના એનોડનો રિડક્શન પોટેન્શિયલ. કહેવાય કે ના કહેવાય? કોઈ પણ કોષનો પોટેન્શિયલ બરાબર તેના કેથોડ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ. આ સૂત્ર મેં તમને આગળના લેક્ચરમાં આપેલું છે. બીજું પણ એક સૂત્ર આપેલું છે, E સેલ બરાબર E ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઈનસ E ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. મેં તમને કીધું કે જો તમે ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરો તો એનોડમાંથી કેથોડને બાદ કરવાના અને રિડક્શન પોટેન્શિયલની વાત કરો તો કેથોડમાંથી એનોડને બાદ કરવાના. આની ચર્ચા મેં તમને આગળ કરેલી. ઓકે, તો આ વસ્તુ દરેકને ક્લિયર હોવી જોઈએ. ચાલો સવાલ એ છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી, સવાલ નોટ કરવો હોય તો કરતા રહેજો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી કઈ રીતે બીજા કોઈ અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય? ધ્યાનથી જોજો. એવું કહેવાય છે અજ્ઞાત અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી માપવામાં આવતો પોટેન્શિયલ અજ્ઞાત અર્ધકોષનો જ પોટેન્શિયલ હોય છે. શું કહે છે? વિધાનને બહુ ધ્યાનથી જોજો. વિધાન કહે છે કે અજ્ઞાત અર્ધકોષને શી સાથે જોડીને માપવામાં આવતો પોટેન્શિયલ અજ્ઞાત અર્ધકોષનો જ પોટેન્શિયલ હોય છે. સમજો એને. માની લો કે આપણે ઝિંક અર્ધકોષ એનો પોટેન્શિયલ માપવો છે. તો ઝિંક અર્ધકોષ એને હું અહીંયા આ રીતે બતાવીશ. ચાલો કમ્પ્લીટ જ બતાવું છું આ વખતે ઝિંક અર્ધકોષ. ચાલો તમારો ઝિંક, એમાં ZnSO4 નું દ્રાવણ, આ તમારી ઝિંકની પટ્ટી. ઓકે, ઝિંક અર્ધકોષ એનો મારે પોટેન્શિયલ માપવો છે. એની માટે હું એનું કનેક્શન કરીશ કોની સાથે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે. આ છે તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઓકે, અને એવું કહેવાય છે જેનો પોટેન્શિયલ માપવો છે એને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીને જે કોષ તૈયાર કરવામાં આવે એ કોષનો જે પણ પોટેન્શિયલ મળે એ જ પોટેન્શિયલ બરાબર અજ્ઞાત અર્ધકોષનો પોટેન્શિયલ. આપણી પાસે અજ્ઞાત કોષ કોણ છે? તો કે ઝિંક છે. તો આ કોષનો જે પણ પોટેન્શિયલ મળશે તે ઝિંક
અર્ધકોષનો પોટેન્શિયલ ગણાશે. સિમ્પલ, સમજ પડી ગઈ? એ પણ તમને સમજાવું કેમ આવું. આપણને ખબર છે કે ઝિંકને જ્યારે હાઇડ્રોજન સાથે જોડવામાં આવે, આપણે થોડી વાર પહેલા જોઈ ગયા કે ઝિંકને જ્યારે હાઇડ્રોજન સાથે જોડવામાં આવે તો ઝિંક વાળું પાત્ર એનોડ બને છે અને હાઇડ્રોજન કેથોડ તરીકે વર્તે છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ કોષનો પોટેન્શિયલ E સેલ બરાબર કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. કેથોડ તરીકે હાઇડ્રોજન છે તો લખાશે પોટેન્શિયલ. કોનો પોટેન્શિયલ? કયો પોટેન્શિયલ? તો કે રિડક્શન પોટેન્શિયલ. કોનો? તો કે કેથોડ નો. કેથોડ પર કોણ છે? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. એનોડ પર કોણ છે? તો કે ઝિંક છે. તો રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક. તો કોઈ પણ કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો આપણી પાસે ઓલરેડી સૂત્ર છે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ તરીકે હાઇડ્રોજન છે તો રિડક્શન પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક. અને થોડી વાર પહેલા મેં તમને કીધું કે જે હાઇડ્રોજન કોષ છે, હાઇડ્રોજન અર્ધકોષ, એનો પ્રમાણિત પોટેન્શિયલ આપણે હંમેશા કેટલો લેવાનો છે? 0.0. તો અહીંયા રિડક્શન પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન કેવો આવશે? 0.0 માઈનસ કરીને શું બાકી બચશે? ER ઓફ ઝિંક. 0 ની કોઈ વેલ્યુ ગણાતી નથી તો આન્સર આવશે માઈનસ ER ઓફ ઝિંક. તમે આના પરથી આમ પણ લખી શકો so that reduction potential of zinc is equal to minus E cell. અહીંયા ઓછા ને સામે લઈ જાવ તો આ રીતે લખાય કે ના લખાય? સિમ્પલ છે. તમે ચેક કરો જાતે કે જે ઝિંક અર્ધકોષ એનો રિડક્શન પોટેન્શિયલ શોધવો તો એ કોના જેટલો આવ્યો? E cell જેટલો આવ્યો કે ના આવ્યો? ખાલી ફરક એટલો છે કે તે માઈનસમાં છે. અને માઈનસની નિશાની દર્શાવ્યું ધ્યાનથી સાંભળજો. જ્યારે તમે આ રીતે હાઇડ્રોજનને જોડીને કોઈ કોષ બનાવો, જ્યારે તમે હાઇડ્રોજનને જોડીને કોઈ કોષ બનાવો અને એ કોષનો પોટેન્શિયલ ઋણ આવે, હાઇડ્રોજનને જોડીને કોષ બનાવો અને એ કોષનો પોટેન્શિયલ E સેલ ઋણ આવે તો તમારે સમજવું કે અહીં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે C શેના તરીકે વર્તતું હશે? કેથોડ તરીકે વર્તતું હશે. સમજ પડી કે ના પડી? જો તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને અજ્ઞાત અર્ધકોષ સાથે જોડીને તેનો પોટેન્શિયલ માપો અને જો તમને એ પોટેન્શિયલ ઋણ મળે તો તમારે સમજવાનું કે તમારું C એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તતો હશે. ક્લિયર થઈ ગયું? સિમ્પલ છે ને? ચાલો એ જ રીતે માની લો કે હવે તમે તમારા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કોપર સાથે જોડો છો. કોની સાથે જોડો છો? કોપર સાથે જોડો છો. ચાલો તો હવે માની લો કે આ તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. અને આ તમારો માની લો કે કોપરનો અર્ધકોષ છે જેમાં અહીંયા કોણ હશે? CuSO4 અને એમાં તમે ડુબાડેલી હશે કોપરની પટ્ટી અને બેનું કનેક્શન કરી દો. બની ગયો કોષ તૈયાર. ચલો માની લો કે આ કોષનો પોટેન્શિયલ કેટલો છે? E સેલ. ફરીથી મેં તમને શું કીધું કે જ્યારે ચાલો આપણે હવે કયા અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો છે? તો કે કોપર અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો છે. અને કહેવાય છે કે જ્યારે પણ અજ્ઞાત પોટેન્શિયલ ધરાવતા અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ અજ્ઞાત પોટેન્શિયલ ધરાવતા અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવામાં આવે અને કોષ બનાવવામાં આવે તો બનતા કોષનો પોટેન્શિયલ બરાબર અજ્ઞાત અર્ધકોષનો પોટેન્શિયલ. અહીંયા અજ્ઞાત અર્ધકોષ તરીકે કોપર છે. કેમ? કારણ કે હાઇડ્રોજન અર્ધકોષ એનો વોલ્ટેજ તો આપણે જાણીએ છીએ ને 0.0 વોલ્ટ. આનો પોટેન્શિયલ તો આપણને ખબર જ છે 0.0 વોલ્ટ. એટલે અજ્ઞાત કોણ છે? કોપર છે. કોપરનો
પોટેન્શિયલ આપણે શોધવો છે. અને મેં તમને પહેલા જ કીધું, શું કીધું કે જ્યારે કોઈ પણ અજ્ઞાત પોટેન્શિયલ ધરાવતા અર્ધકોષ એનું કનેક્શન હાઇડ્રોજન અર્ધકોષ સાથે કરવામાં આવે અને કોષ બનાવવામાં આવે તો જે કોષનો પોટેન્શિયલ હોય તે જ અજ્ઞાત અર્ધકોષનો પોટેન્શિયલ ગણાય. કોષ પોટેન્શિયલ બરાબર અજ્ઞાત અર્ધકોષનો પોટેન્શિયલ. અહીંયા અજ્ઞાત તરીકે કોણ છે? કોપર. તો અહીંયા ઝિંક ને કેન્સલ કરીને કરી નાખું કોપર. તો આવા કિસ્સામાં કોષ પોટેન્શિયલ બરાબર કોપર અર્ધકોષનું પોટેન્શિયલ હશે. સિમ્પલ છે, ધ્યાન દેજો. આનો પોટેન્શિયલ મારે લખવો હોય આગળની જેમ તો લખાય E સેલ બરાબર શું લખાશે? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, કેથોડ તરીકે કોણ વધશે? હમણાં થોડીવાર પહેલા મેં તમને બતાવેલું કે હાઇડ્રોજનને કોપર સાથે જોડવામાં આવે તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે મતલબ કે તે એનોડ અને કોપરનું રિડક્શન થાય છે મતલબ કે તે કેથોડ. તો અહીં કેથોડ તરીકે કોપર છે તો કોષ પોટેન્શિયલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, કેથોડ તરીકે કોપર છે તો કોપરનું રિડક્શન પોટેન્શિયલ માઈનસ કરીને એનોડ તરીકે કોણ છે? હાઇડ્રોજન તો રિડક્શન પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. ઓકે, ચલો ER of Cu as it is તેના તે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો લેવાય છે? 0.0 વોલ્ટ. સાદુરૂપ આપો તો બોલો E સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કોપર આવ્યું કે ના આવ્યું? તો કોષ પોટેન્શિયલ બરાબર જ તમારા અજ્ઞાત અર્ધકોષનું પોટેન્શિયલ આવ્યું. અને અહીંયા તમે ચેક કરો જે પણ પોટેન્શિયલ મળ્યો છે તે ધન છે, ઋણ નથી. અને યાદ રાખજો જ્યારે તમને મળતો E સેલ ધન હોય તો તેવા સંજોગોમાં સમજવાનું કે જે તમારું C છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે વર્તતો હશે. જે રીતે E સેલ ઋણ મળે તો તે કેથોડ તરીકે વર્તે અને E સેલ ધન મળે તો Fe એટલે કે C એનોડ તરીકે વર્તે છે. બીજું કે જ્યારે પ્રાયોગિક કાર્ય આપણે કર્યું તો ખબર પડી કે જ્યારે હાઇડ્રોજનને કોપર સાથે જોડવામાં આવે છે તો જે પણ પોટેન્શિયલ મળે છે E સેલ તેની વેલ્યુ હોય છે 0.34 અને આની આગળ તમે હાઇડ્રોજનને કોની સાથે જોડેલો? ઝિંક સાથે. તો તેવા સંજોગોમાં E સેલ તમને મળે છે -0.76. એટલે કે હાઇડ્રોજનનું કનેક્શન ઝિંક સાથે કરવામાં આવે તો E સેલ 0.76 મળે છે માઈનસમાં અને એ જ હાઇડ્રોજનનું કનેક્શન કોપર સાથે કરવામાં આવે તો E સેલ મળે છે 0.34 પ્લસમાં. ઓકે, તો આટલી વસ્તુને તમારે યાદ રાખવાની છે. તો દરેકને ક્લિયર થવું જોઈએ કે જે હાઇડ્રોજન અર્ધકોષ છે તે એનોડ તરીકે પણ વર્તે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે. અને આ બધા સૂત્રો યાદ રાખજો બરાબર. રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં કોષ પોટેન્શિયલ માપવો હોય તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ કરવાનું હોય છે. એકવાર આને જોઈ લો.